ओम शांति। ओम शांति। ओम शांति। ओम शांति। હું બ્રહ્માકુમારીમાં મારા 10 વર્ષના છોકરાને લઈને છેલ્લા 3 વર્ષથી આવું છું સમર કેમ્પની અંદર. એકચ્યુઅલી અમારી ઓફિસ અહીંયાથી 2-3 બિલ્ડિંગ દૂર જ છે. તો છેલ્લા 2 વર્ષથી અમે લોકો આવતા હતા અને આ વખતથી જે પરિવર્તન કાં તો જે શીખવાડવામાં આવે છે અહીંયા આગળ બ્રહ્માકુમારીઝમાં, તો એનાથી પ્રેરિત થઈને જો હું બીજા લોકો સાથે શેર કરું છું, એનાથી પ્રેરિત થઈને આજે મારો ઓફિસનો સ્ટાફ એ લોકોના છોકરાઓને લઈને પણ અહીંયા આગળથી આ વખત આ વર્ષમાં જોઈન કરેલા છે. ઇવન અમારા ઓફિસની જેટલી પણ ફિમેલ સ્ટાફ છે સ્પેસિફિકલી, ઓકે, એ લોકો પણ અહીંયા આગળ મેડિટેશન્સ માટે રોજ અમે લોકો આવીએ છીએ. આગળ બ્રહ્માકુમારીના સમર કેમ્પની એક ખાસ વાત એ છે કે અલગ અલગ છોકરાઓ, આજકાલનું જે જીવન છે બરાબર, તો છોકરાઓને આખો દિવસ મોબાઈલ્સ છે, સ્કૂલ્સ છે, ટ્યુશન્સ છે, અલગ અલગ એક્ટિવિટીના ક્લાસ છે બરાબર. તો આ બધાની અંદર જીવન એટલું વ્યસ્ત થઈ ગયું છે કે આપણને પોતાને મળવાનો બિલકુલ બી સમય નથી મળતો. ઓકે, તો બ્રહ્માકુમારીમાં જે વસ્તુ શીખવાડવામાં આવે છે કે તમે પોતાને મળો, આત્માને ઓળખો, પરમાત્માને ઓળખો, જે ખરા સંસ્કાર અને ખરી વેલ્યુ જે આવે છે જીવનની, એ અહીં આગળ શીખવાડવામાં આવે છે. એ બહુ સૌથી મોટી વાત છે બરાબર. અને આ જે પણ કોઈ અમારા બાળકો માટે જે દીદી જે કહેવાય છે, જે બધા લોકો અમને દીદી કહેવામાં આવે છે ને તમે લોકો જે અમે આપો છો, એની માટે ખરેખર તમારો જે કાર્ય છે એ કોઈ જ આમ એની કોઈ એ વેલ્યુ બહુ જ કિંમતી કામ તમે લોકો કરી રહ્યા છો. તો એની માટે મારા તરફથી તો તમને ખૂબ 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 થેન્ક યુ, આભાર તમારો એની માટે. છોકરાઓ ઘણું શીખેલા છે. 5 દિવસ તો જો કે એ લોકોએ કરેલું જ છે તમારું લોકોનું શીખવાડેલું. મોર્નિંગમાં સવારે વહેલા ઉઠવાનું, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ છે એ બધું કહેવાનું બરાબર છે. અમે લોકો કીધું આટલા દિવસ કે 5 દિવસ, અરે અમે 5 દિવસ કીધું કે મોબાઈલ નહીં જવાનો, તો મોબાઈલ એ લોકોએ સાઈડમાં મૂકી પણ દીધો. ઓકે, હોપ્સો કે આ વસ્તુ આગળ પણ અમે લોકો કન્ટિન્યુ કરીશું એ લોકોની જોડે. થેન્ક યુ. ઓકે, અમે તો અહીંયા પ્રયાસ કરીએ છીએ કે બાળકો બહુ સારું શીખે, પણ એ મુખ્ય આધાર છે પેરેન્ટ્સ ઉપર. અહીંયા જે શીખવાડવામાં આવ્યું, જો પેરેન્ટ્સ એને ઘરે રોજ બાળકોને કહેવામાં આવે તો એ જરૂર કરશે. एक जैसे बोलेंगे कि हमारी एक मान्यता बन गई है पेरेंट्स की, ऐसी मान्यता बन गई है कि हम बच्चों को बोलते हैं ना तो बच्चे हमारा सुनते नहीं हैं, कोई और बोलेगा तो वो ज़रूर सुनेगा. तो मैं आज सभी पेरेंट्स को रिक्वेस्ट करती हूँ, ये जो आपका थॉट्स है वो थॉट्स आज आप भगवान के घर में छोड़ कर के जाना और एक नया थॉट्स लेकर के जाना कि आज से मैं भी साथ में भगवान को याद करूँगी, मेडिटेशन के लिए मॉर्निंग में थोड़ा जल्दी उठूँगी, बच्चों के लिए थोड़ा टाइम दूँगी और रात को सोने से पहले मैं भी अपने घर के अंदर परमात्मा का कोई भी अच्छा सॉन्ग्स वो बजाऊँगी और ध्यान करने के लिए बैठूँगी. आप बैठेंगे तो अपने आप आपके बच्चे बैठ जाएंगे. तो ये संकल्प आप लेकर के जाना, तो आप देखना, मैं गारंटी करती हूँ कि आप देखना, आप जो भी बोलेंगे बच्चा आपका कहना अवश्य सुनेगा. तो सबसे पहले वो जो पॉजिटिव एनर्जी है वो आपको रियलाइज़ करनी है. तो आपका घर एक घर नहीं रहेगा लेकिन मंदिर बन जाएगा. तो बच्चों को भी उसकी बहुत अच्छी इफ़ेक्ट होंगी. ओके, नेक्स्ट कोई पेरेंट्स?